એ યુવાને અંગ્રેજોની નાકમાં દમ કરી દીધો હતો. એક દિવસ પોતાના સાથી મિત્રો સાથે મળી ખૂંટ થાણા પર તીર કામઠા વડે હુમલો કરી દીધો. 1898 ના રોજ અંગ્રેજો અને આદિવાસીઓ વચ્ચે યુદ્ધ થયું, જેમાં અંગ્રેજોની કારમી હાર થઈ. તેના પરિણામ સ્વરૂપ અનેક આદિવાસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. 1984માં ભયંકર દુષ્કાળ પડ્યો, જેના પરિણામ સ્વરૂપ લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું. આવા સમયે પણ આ યુવાને દિલ લગાવી સમાજની સેવા કરી. આપણા દેશની લશ્કરી પાંખ એટલે કે બિહાર રેજિમેન્ટ, આ બિહાર રેજિમેન્ટના સૈનિકો પોતાના નારા તરીકે સર્વપ્રથમ બજરંગબલી કી જય અને ત્યાર પછી બિરસા મુંડાની જય બોલાવે એ આ મહાન ક્રાંતિકારી બિરસા મુંડા માટે સૌથી મોટું સન્માન છે. આ આદિવાસી યુવાનના સન્માનમાં ભારતના ટપાલ વિભાગ દ્વારા 60 પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ડોમવાડીના ડુંગરોમાં એક બીજો સંઘર્ષ થયો. આ સંઘર્ષ સમયે ત્યાં ઘણા બધા સ્ત્રી, પુરુષો અને બાળકો પણ હાજર હતા, જેમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા, જેના કારણે બિરસાના અનેક સાથી મિત્રોના ધરપકડ કરવામાં આવી. બિરસાએ પોતે પણ આ ઘટનાને કારણે પ્રભાવિત થઈ અને ધરપકડને વહોરી લીધી. રાંચીના કારાગારમાં બિરસાની રહસ્યમય રીતે મૃત્યુ થઈ હતી. બિરસાની મૃત્યુ એ હંમેશને માટે એક પ્રશ્ન બનીને રહી ગઈ છે. એ એક રહસ્ય હતું જે રહસ્ય જ રહી ગયું છે. આવા મહાન ક્રાંતિકારીને આપણા અહીંયાથી સો સલામ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.